અમદાવાદના નારોલમાં રૂ અને કાપડના ગોડાઉનમાં આગ લાગ્યો હોવાનું સામે આવ્યું છે। ફાયર બ્રિગેડની 10 ગાડી ઘટના સ્થળે પહોંચી છે। આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો છે તે હાથ ધરી દેવામાં આવ્યા છે। અમદાવાદના નારોલની આ સમગ્ર બાબત સામે આવી રહી છે। રૂ અને કાપડના ગોડાઉનમાં આગ લાગી છે। ફાયર બ્રિગેડને કોલ મળતા ફાયર બ્રિગેડની 10 ગાડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે। હાલ તો ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગ પર કાબુ મેળવવાના સતત પ્રયાસો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે। અત્યાર સુધી ફાયર બ્રિગેડની 10 જેટલી ગાડી છે તે ઘટના સ્થળે પહોંચી હોવાની અપડેટ છે તે મળી રહી છે। નારોલની કોઝી હોટેલ પાસેનો આ સમગ્ર બનાવ છે તે સામે આવી રહ્યો છે કે જ્યાં નારોલમાં રૂ અને કાપડનું ગોડાઉન છે ત્યાં આગ લાગી છે અને આગને કાબુમાં લેવાના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા છે। આ કયા કારણોસર લાગી છે તે કારણ હજી સુધી જાણવા નથી મળ્યું, પરંતુ આ જે આગ લાગી છે તે વધુ ન પ્રસરે તે માટેના પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવ્યા છે। ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરાતા ફાયર બ્રિગેડની 10 ગાડીઓ અત્યાર સુધી ઘટના સ્થળે પહોંચીને આ આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આગને કાબુમાં આવે તે પ્રકારના પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે। અમદાવાદના નારોલમાં રૂ અને કાપડના ગોડાઉનમાં આ આગ લાગી છે। સંવાદદાતા દર્શલ ફોન લાઈન પર જોડાયા છે। દર્શલ, અમદાવાદના નારોલમાં રૂ અને કાપડના ગોડાઉનમાં આગ લાગી છે, હાલ શું સ્થિતિ? નારોલની અંદર જે કોચી હોટલ આવેલી છે તેની ગલીની અંદર આ રૂ અને કાપડનું ગોડાઉન આવેલું છે, એટલે કે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની અંદર આ આગ લાગવાનો બનાવ બન્યો છે, જે ફાયર બ્રિગેડના જે સ્ટાફ કર્મચારી ટીમ જે છે તે છેલ્લા 2 કલાકથી વધુ સમયથી આગ બુઝાવવાના પ્રયાસો જે છે તે કરી રહ્યું છે। 10 જેટલી ફાયર બ્રિગેડની ગાડી અને ટીમ અને અધિકારી સ્થળ પર હાજર છે, પ્રક્રિયા ચાલુ છે। સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને લગભગ જે પ્રકારે હાલમાં માહિતી મળી રહી છે 50% ઉપરથી, એટલે લગભગ મોટા ભાગની આગ કાબુમાં આવી ચૂકી છે, પરંતુ જે પ્રકારે રૂનો જથ્થો, જે પ્રકારે કાપડનો જથ્થો છે તેમાં હજુ પણ આગ ચાલુ છે, જેને ઠંડી પાડવાની કામગીરી જે છે ફાયર બ્રિગેડની ટીમ કરી રહી છે। સાથે જ આસપાસમાં હજુ પણ ક્યાંય નુકસાન ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવેલું છે, એટલે કે સાવચેતી સાથે પોલીસની મદદ સાથે આ તમામ કામગીરી હાલ કરાઈ રહી છે। અને સારા એ સમાચાર એ છે કે આ ઘટનાની અંદર કોઈ પણ પ્રકારની જાનહાની નથી, પરંતુ જે પ્રકારે આગ લાગી છે આ રૂના ગોડાઉન, કાપડનું જે ગોડાઉન છે ત્યારે મોટા પાયે નુકસાન થયું છે અને હજુ પણ ફાયર બ્રિગેડની ટીમ આ સ્થળ પર હાજર રહીને પોતાની કામગીરી છે તે આગળ ચલાવી રહી છે। બિલકુલ દર્શલ, જાણકારી બદલ આભાર।